હેલો, તો ફરીવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજે છે રવિવાર અને આપણે નીકળી ગયા છીએ કોલેજ બાજુ. થોડાક ટાઈમથી આપણે વ્લોગ અપલોડ નહોતો કર્યો, તો ઘણા બધા કહેતા કે અપલોડ કરો, તો આજે વ્લોગ ઉતારી લીધો છે. આજે આપણે આવી ગયા છીએ કોલેજે. અમને એમ છે કે રવિવાર છે તો આ કોલેજે હું આવ્યો છું. આપણે આવ્યા છીએ કોલેજે. આજે છે રવિવાર, અષાઢી બીજ, એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રા અમારા ગામ ગઢડામાં પણ આયોજિત કરે છે. તો આ અમારી કોલેજ છે, ભક્તરાજ દાદા ખાચર યુનિયન અને વાણિજ્ય કોલેજ. આ અમે કાલના દિવસે જે પ્રિપેરેશન કરી રહ્યા હતા રથયાત્રા માટેનું બધો સામાન છે, અમે આપણા જે ક્રિમિલિયર લો બદલાયા છે એના માટેની અમારી થીમ ઉપર અમે રથયાત્રામાં ટેબલો બનાવવાના છે. આ માટે હું પણ આજે આવીને થોડું ઘણું કામ બાકી રહી ગયું હતું એ કરવા માંડ્યો છું. એટલી વારમાં વિશાલભાઈ પણ આવી ગયા. આપણી પાસે થોડો છે, આપણે મૂકી આવ્યો થોડો પાછો. હવે આપણે આવી ગયા છીએ બહાર. જોઈ લો, વિશાલભાઈ ફોનમાં વાત કરે છે, બીજા ભાઈબંધને બોલાવે છે. આપણી કોલેજ છે. વિશાલભાઈને હજી વાતો પૂરી નથી થઈ. આપણું ટ્રેક્ટર છે, ઓલો સામાન બધો આપણે આમાં સેટ કરવાનો છે. એના માટે આપણે પેલા ધૂળને હરખી કરવી પડશે. આપણે પાવડા અને તગારા લેવા આવતા રહ્યા છીએ અહીંયા પાણીમાં. અહીંથી પાવડા લઈને આપણે હાલતા લાવીને આ પાવડા મૂકી દીધા ટ્રેક્ટર ઉપર. હવે આપણે ઉપર ચડી ગયા, ધૂળ ઉતાર નાખીએ થોડીક ટ્રેક્ટર ઉપરથી, ટ્રેક્ટરનું લેવલ થઈ જાય માટીનું. પછી આપણો સામાન જે એમાં સેટ કરવાનો છે એટલા માટે લેવલ કરવું પડશે. આપણે હવે વધારાની થોડી બધી એથી નાખી દીધી છે. હવે આપણે બેનર મારવાનું છે, એના માટે આપણે સેટઅપ કરવું પડશે. આ બેનર લગાવવા માટે આપણે સેટઅપ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. વિશાલભાઈ, શ્યામભાઈ અને હું તેણી ખાડા કરીને આપણા જે ટેબલો છે એને મૂકવા માંડ્યા છીએ. ટેબલો હરખા ન લાગ્યા આપણને, તો આપણે ફરીવાર સાઈડમાં ખાડા કરાવ્યા અને સાઈડમાં આપણે કામ શરૂ કરી દીધું ખાડો કરવાનું. ત્યાં હવે સરસ રીતે આપણે ગોઠવી દઈશું. હવે આપણું ટ્રેક્ટર થયું છે તૈયાર, સાહેબ પણ આવી ગયા છે. જોઈ લો, આપણું ટેબલો મસ્ત રીતે ગોઠવાઈ ગયો છે. હવે આપણે ટ્રેક્ટર રથયાત્રા તરફ આગળ લઈ જઈ રહ્યા છીએ. કોલેજમાંથી હવે આપણે જઈશું રથયાત્રાની રેલીમાં. જોઈ લો આપણો ટેબલો. આપણે NSS અંતર્ગત આ બધી કામગીરી કરીએ છીએ કોલેજમાં, એટલે આપણને સ્કાર્ફ, જેકેટ NSS મળી ગયા. આ મને મૂકીને જ વ્યા જાય એવું લાગ્યું, તો હું પણ દોડાદોડ ચડી ગયો ટ્રેક્ટરમાં. જોઈ લો, આપણે જઈ રહ્યા છીએ ભગવાન જગન્નાથની રથયાત્રામાં. આપણી કોલેજ દ્વારા આ 3 નવા કાયદાઓનો મેસેજ આપણે દેવા જઈ રહ્યા છીએ.
આવી ગયા છીએ હવે યાત્રામાં. આપણે કોલેજ આગળ પહોંચી ગયા. આપણે કોલેજ ટ્રેક્ટર મૂકીને હવે નીકળી ગયા છીએ. પાછળ માટે બધા આવી ગયા છે. એનએસએસ વિભાગ દ્વારા દર વર્ષે રથયાત્રાની પાછળ સફાઈ કામગીરી સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે. તેથી અમે પણ એમાં જોડાયા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો અને અમે રથયાત્રાની પાછળ પછી સફાઈ કરવા જતા રહ્યા હતા. આ સંદેશ લોકોમાં ફેલાવવા માટે સ્વચ્છતા પણ જરૂરી છે. માટે અમે દર વર્ષે અમારી કોલેજ દ્વારા રથયાત્રા પાછળ સફાઈ કાર્યક્રમ કરવામાં આવે છે. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જાજો.